વધુ એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વિવાદમાં ઘેરાઈ ગયા છે। રાજકોટ પોલીસમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સ્વામી સહિત 8 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ થઈ છે। સ્વામીઓએ મંદિર બનાવવાના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યાના આરોપ લગાવવામાં આવ્યા છે। એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરતા સ્વામીઓનું વધુ એક કારસ્તાન રાજકોટમાં સામે આવ્યું છે। રાજકોટ શહેરના નવલનગરમાં રહેતા અને મેઘાણી રંગભવનમાં ઓફિસ ધરાવતા અને જમીન મકાનનું કામ કરતા જસ્મીન બાલાશંકરભાઈ માઢકે સ્વામિનારાયણ સાધુઓ સહિત 8 લોકો સામે ફરિયાદ કરી છે। આ ફરિયાદમાં તેમની સાથે 3 કરોડ અને 40 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની વિગતો સામે આવી છે। તેમની સાથે કઈ રીતે છેતરપિંડી કરવામાં આવી એ સાંભળીએ। સુરેશભાઈ ગોરી જે દલાલ છે અને લાલજી ઢોલા કરીને છે જે સુરતમાં સ્કૂલ ચલાવે છે, શિક્ષક છે અને કહેવાતા એક વડતાલ મંદિરના ખજાનચી તરીકે અમને ઓળખાણ આપેલી હતી। એટલે એને એવું કીધું હતું કે એક જગ્યા છે, જમીનમાં તમારે રોકાણ કરવું હોય તો વળતર તમને સારું મળશે અને જમીનમાં ગુરુકુળ અને સ્કૂલ બનાવી છે। હું પોતે શિક્ષક છું, અમે એની સ્કૂલ પણ સુરત જોયેલી હતી, એ શિક્ષક જ છે। એટલે તમે એ કે સ્વામી પાસે આવો તો તમને વિગતવાર બધી માહિતી આપે। એટલે એ બાબતે અમને અંકલેશ્વર મુકામે માધવપ્રિય સ્વામી, દર્શન સ્વામી, વિજય પ્રકાશ સ્વામી, જેકે સ્વામી, લાલજી ઢોલા, સુરેશ ગોરીએ મુલાકાત કરાવી હતી। અમે મુલાકાત કરેલી હતી। એને એવું કીધું હતું કે લીમ ગામમાં જમીન છે 500 વીઘા, અમે સીધા ખેડૂત પાસે જાશું તો અમને મોંઘી જમીન આપશે, અમારે એમાં ગુરુકુળને મંદિર બનાવવાનું છે, તો તમે જો સોદો કરો અને તમારા નામે સાટાકત ભરાય તો એમાં અમને વાંધો નથી, તમે સુધીની રકમ અત્યારે થોડી રોકજો, બાદમાં અમે તમને રકમ તમારી પાછી આપી દેશી અને માથેથી તમે કમ્પ્લીટ કરીને આપો, ફરતી કોર ફેન્સિંગ કરીને આપો, લેવલિંગ કરીને આપો અને અમે કઈ પ્રમાણે દસ્તાવેજ કરીને આપો એટલે તમને વળતર પણ આપીશું। ત્યારે અમે એને એવું કીધું હતું કે જમીનના પૈસા થોડાક તમારે આપવા પડશે। એટલે એને 50 લાખ રૂપિયા પહેલા રોકેલા હતા, અમે ત્યારે 2.5 કરોડ રૂપિયા રોકેલા હતા, અમારા નામનું સાટકત થયેલું હતું। બાદમાં 75 લાખ રૂપિયામાં 20 લાખ રૂપિયા એને રોકેલા હતા, 50 લાખ 55 લાખ રૂપિયા અમે રોકેલા હતા અને ખેડૂતને હપ્તો આપ્યો હતો। પછી અમને દુબઈ પણ લઈ ગયા હતા, ત્યાં દાતાને મળાવ્યા હતા, એના જે કાંઈ દાતા હોય અને મીટિંગ કરાવી હતી અને દાનના પૈસા ત્યાંથી આવવાનું કીધું હતું વડતાલ મંદિરે અને પૈસા ખેડૂતને આપણે દસ્તાવેજ કરાવવાની વાત કરી હતી। જસ્મીન માઢકે જૂનાગઢ શ્રીધામ ગુરુકુળ જાલણસરના વિજય પ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામી, અંકલેશ્વર ઋષિકુળ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, પીપળજના ભૂપેન્દ્ર શનાભાઈ પટેલ અને વિજય આલુસિંહ ચૌહાણ, આટલા લોકો સામે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે। છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે। એકાદ મહિના પહેલાં જ સુરતમાં જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જેકે સ્વામી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાહુલજી જેકે સ્વામીની છેતરપિંડીનો ભોગ બન્યા હતા। સુરતના આ કોર્પોરેટર સાથે જેકે સ્વામીએ 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી। ત્યારે કોર્પોરેટરે છેતરપિંડી થતાં ઠગ સાધુ જેકે સ્વામી સામે સુરત પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી। ત્યારે રાજકોટમાં આ સ્વામી સહિતના જે ઇસમો છે એની સામે ફરિયાદ નોંધાઈ છે। એના કારણે આ કહેવાતા સ્વામીઓ સહિતની જે ગેંગ છે એ વધુ એક વખત ચર્ચામાં આવી છે। આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો। આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર।